રાજકોટમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે, જેમાં માતા પિતા વિહોણી 14 લાડકવાઈ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. તેમજ સમગ્ર આયોજન કાર્તિક પાર્ટી પ્લોટ કુવાડવા રોડ ખાતે 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા દશનામ ગોસ્વામી સમાજના સભ્યોએ પૂરી પાડી હતી. હું સંજય ગોસ્વામી, દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ તરીકે આગામી 7 તારીખ બીજા મહિનાને 2025 શુક્રવારના રોજ કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે 14 મારી લાડકવાઈ દીકરીના વિવાહનું આયોજન કરેલું હોય. સમગ્ર લગ્ન શાહી, રજવાડી અને જાજરમાન રીતે થાય એ પ્રકારનું અમારી આખી સમિતિ છેલ્લા 4 મહિનાથી પ્રયત્ન કરે છે. આ દીકરીઓ અમારી પરણે છે આવા હેતુથી કે ભાઈ અમારી દીકરીઓને અમે પરણાવી છીએ, એને ક્યાંય ઉણપ ના આવે, એની એકેય વસ્તુની ક્યાંય ઘટ ન આવે, એ પ્રકારનું અમે આયોજન કરી છીએ. સમિતિની અંદર જે દીકરા દીકરીઓ લગ્નમાં ભાગ લે છે, આ દીકરા દીકરીઓને સમિતિ તરફથી સૂટ અને દીકરીઓને ચણિયાચોળી અમે પ્રોવાઈડ કરીએ છીએ. એને બુઝાપો પણ લાવવાનો રહેતો નથી, જે સમિતિ જ આપે છે. બ્રાહ્મણોને દક્ષિણા પણ અમે સમિતિ તરફથી. સમગ્ર દશનામ ગોસ્વામી સાધુ સમાજ આ ધરતી પર પોતાની આદર્શ પરંપરાઓ અને શ્રદ્ધાઓને સાથે રાખી ઉત્કૃષ્ટ અને નૈતિક મૂલ્યો દ્વારા સમાજનું માર્ગદર્શન કરવાનું શ્રેષ્ઠ કાર્ય જ્યારે સમાજે આ કર્યું છે, ત્યારે અમે એના ભાગરૂપે આ યુવા પેઢી આવનારા દિવસોમાં દર વર્ષે જેમ લગ્ન કરી છે એમ આ વર્ષે તૃતીય સમૂહ લગ્ન મા બાપ વિહોણી દીકરીઓ અને આર્થિક રીતે પછાત હોય છે આવી દીકરીઓના લગ્ન અમે આ સમાજની અંદર કરી રહ્યા છીએ. દશનામ ગોસ્વામી સમાજ રાજકોટમાં વસતા તમામ લોકોને મારી હૃદયથી 2 હાથ જોડી વિનંતી છે કે આગામી 7 તારીખ બીજો મહિનો અને શુક્રવાર સાંજે 5 વાગે કાર્તિક પાર્ટી પ્લોટની અંદર આવી અને આ દીકરીઓને આશીર્વાદ આપી અને ભોજન પ્રસાદનો લાભ લઈએ એવી નમ્ર વિનંતી. જય દશનામ. ઓમ નમો નારાયણ.